हेलो दोस्तों, जय माताजी। आज हूँ बनावी रही छूँ सेवड़ो नवा ज मसाला साथे। आज हूँ तमने आपीश सेवड़ानी रेसिपी। तो चालो आपणे बनावीए सेवड़ो। तो सेवड़ा माटे मैं अहींया एक तपेली ममरा लई लीधा छे। ए ममराने आपणे साળી लेशुं। साळवाथी एमां कंई पण होय तो નીકળી જાય છે। तो આવી રીતે આપણે સાળી લેશું તો એમાં ઝીણો કચરો હોય તે નીકળી જાય છે કાસૂટમાં। અને બધા મમરા આપણી પાસે છે તે આપણે આવી રીતે સાળી લઈશું। તો મમરા સળાઈને તૈયાર છે। હવે આપણે બનાવી લઈશું સેવડામાં નાખવાનો મસાલો। તો મેં અહીંયા લઈ લીધું છે એક મિક્સિંગ બાઉલ। તેમાં નાખી દીધી છે 2 ચમચી લાલ મરચું પાવડર। એમાં નાખી દીધી છે 1 ચમચી લીલી વરિયાળી। અને એમાં નાખી દઈશું આપણે અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું। કેમ કે સંચળ પાવડર નાખ્યું છે એટલે મીઠું આપણે જોઈને નાખશું। અડધી ચમચી હિંગ નાખી દઈશું અને અડધી ચમચી આપણે નાખી દઈશું ખાંડ। બધું બરાબર મિક્સિંગ બાઉલમાં આપણે મિક્સરમાં ઝીણો મસાલો બનાવી નાખશું। હવે આપણે લઈ લઈશું તેલ આપણો મમરા વઘારવા માટે। તેલ ગરમ થઈ ગયું છે। 1 ચમચી તેલ લીધું છે મેં અહીંયા। હવે એમાં આપણે નાખી દઈશું હળદર, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ। બરાબર બધું મિક્સ કરી હલાવી અને એમાં નાખી દઈશું આપણે મમરા 2 મિનિટ માટે આપણે શેકી લેશું। ઉપરથી નાખી દઈશું આપણે થોડુંક મીઠું। આગળ પણ આપણે સંચળ પાવડર અને મીઠું નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખશું। તો 2 મિનિટ થઈ ગઈ, મમરા આપણા શેકાઈ ગયા મસ્ત। હવે આપણે મૂકી દીધું છે તેલ। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે નાખી દઈશું મકાઈના પૌવા। તો મકાઈના પૌવા બરાબર મસ્ત આપણે તળી લઈશું। તેલ ફૂલ ગરમ થવા દઈશું એટલે મકાઈના પૌવા મસ્ત તળાશે। તો જે આપણા મમરા હતા એમાં આપણે નાખી દીધા છે મકાઈના પૌવા। હવે આપણે અડધો વાટકો શિંગદાણા લઈ લીધા છે। તો શિંગદાણાને પણ આપણે તળી લઈશું મસ્ત। તો અહીંયા આપણા શિંગદાણા પણ મસ્ત તળાઈ ગયા છે, એ પણ નાખી દઈશું આપણે મમરામાં। તો ચટપટો એકદમ મસ્ત સેવડો આપણે બનાવવાનો છે। તો હવે અહીંયા મેં લઈ લીધા છે થોડાક લીમડાના પાન। લીમડાના પાન પણ આપણે તળી લેશું। તેને પણ આપણે નાખી દઈશું મમરા સાથે। હવે આપણે બધું બરાબર હલાવી એમાં આપણે નાખી દઈશું જે મસાલો બનાવ્યો હતો તે। અને પછી બધું બરાબર હલાવી નાખશું આપણે। આ સેવડો છોકરાઓને તમે લંચમાં આપો સ્કૂલમાં તો પણ ચાલે। એકદમ મસ્ત સેવડો ચટપટો બનવાનો છે। મસાલો મસ્ત બન્યો છે એટલે સેવડો પણ મસ્ત બનશે। આવી રીતે આપણે બધું હલાવી લઈશું। ઉપરથી આપણે નાખી દીધી છે 1 વાટકો સેવ ઝીણી। તો સેવ તમે નાખવી હોય તો નાખી શકો, ન નાખવી હોય તો ઓપ્શનલ છે। પણ ગુજરાતીનો સેવડો હોય એટલે સેવ તો હોય જ તે। હવે આવી રીતે બરાબર હલાવી લેશું આપણે। બધું મિક્સ કરી લેશું બરાબર। તો ચટપટો સેવડો બનીને તૈયાર છે। મસ્ત એકદમ કલર પણ મસ્ત આવ્યો છે અને સેવડો પણ મસ્ત બન્યો છે। હવે આને આપણે એક ડબ્બામાં ભરી લેશું। તમે જુઓ એકદમ મસ્ત સેવડાનો કલર પણ આવ્યો છે અને એકદમ મસ્ત સેવડો બન્યો છે। તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય સેવડાની તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચટપટો સેવડો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી મિત્રો।